સરસ ઋષિજી મહારાજે આપણને એ જ ઉત્તમ સરસ મંત્ર આપ્યા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને ગુરુદેવો ભવ. એમની પણ ગુરુ ભક્તિ અખિલ છે, એમ આપણી પણ ગુરુ ભક્તિ આપણે અખિલ બનાવીએ. અને ફરીથી એક વખત कथानी अंदर प्रवेश करिए. सब लोग राम का नाम लेते हुए राम 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 सीता राम 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 सीता राम 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 देव 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 महादेव देव 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 महादेव देव 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 महादेव देव 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 महादेव देव 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 महादेव देव 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 महादेव देव हर हर महादेव. हम विश्वास की बात है साहेब, विश्वास करो. गुरु ની વાણી ઉપર વિશ્વાસ, ગુરુના નામ ઉપર વિશ્વાસ, મહાદેવ ઉપર વિશ્વાસ. તમે શું ચડાવો શું નહીં ચડાવો કઈ વાંધો નહીં સાહેબ, પણ જેટલું તમે વિશ્વાસથી આપશો એટલું મારો મહાદેવ ગ્રહણ કરે છે. ગઈકાલે સુંદર મજાના શિવ પાર્વતી વિવાહનો આપણે પ્રસંગ કર્યો. શિવ અને પાર્વતી સમાન સાક્ષાત જોડું. ભૂત ગણો પ્રેત ગણો નાચતા કૂદતા ખૂબ આનંદનું વાતાવરણ રહ્યું. સાવધાન સાવધાન દ્વારા અમારા જિગ્નેશભાઈ મંગલાષ્ટકો ગાયા. તમે બધાએ સાવધાન સાવધાન, બધાને કેટલી ચિંતા લગ્ન કરવાની. એટલું જ કીધું કે આવતા જન્મમાં લગ્ન નહીં થાય, એટલે બહેનોનો અવાજ બહુ જોરમાં આવતો હતો. અને અમારા ભાઈઓ કંઈ બોલતા નહોતા, કારણ કે એને આ જ જન્મમાં એમ થયું કે સારું એના કરતા. અને અહીંયા અમારા ભૂત બનેલા નાના નાના તાબરિયા એ જોરમાં સાવધાન સાવધાન, આવતો જન્મ જે થાય એ આ જન્મમાં મળી જાય તો સારું એમ. તાબરિયા પણ લાગેલા સાવધાન સાવધાન. વચ્ચે સરસ મજાના શિવ પાર્વતી વિવાહનો એ પ્રસંગ આપણે ઉજવ્યો. ઘણું બધું એમાં પણ કહેવાનું છે. લગ્નની આખી વ્યવસ્થા જે શાસ્ત્ર સંમત છે. સમયનો અભાવ, કોઈ બીજી વખત કથામાં જોઈશું, પણ એ વિધિવત જો લગ્ન કરવામાં આવે તો સાહેબ આ સમાજ કે આ સંસારમાં છૂટાછેડા નામની કોઈ વસ્તુ હોય નહીં. આપણે વિધિવત લગ્ન નથી કરતા, અને જો વિધિવત લગ્ન કરીએ છે તો એ મુહૂર્ત હાચવતા 12:30 નું મુહૂર્ત, અને પેલો વરરાજો ડોલતો ડોલતો સાંજે 5 વાગે આવે. મુહૂર્ત ખૂબ એક 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 પ્રસંગ લગ્નનો પણ વર્ણવા જેવો છે. પટેલ સમાજની વાડીમાં આપણે આખો લગ્નનો પ્રસંગ લીધેલો, જો કોઈ હાજર હોય તો. એક એક થી શા માટે ચડાવવી, શું મહત્વ, શા માટે ફેરા ફરવા, શા માટે હસ્તબંધન, શા કન્યાદાનનું શું મહત્વ, કન્યાનું શું મહત્વ, દીકરીનું શું મહત્વ. ખાલી એક વાક્યમાં એટલું કહી દઉં સાહેબ કે જેના કુખેથી દીકરી જન્મી
એ માનું ખોડિયું એ દીકરીનો ચહેરો જોતાની સાથે જ દેવઋણ, ગુરુઋણ અને પિતૃઋણમાંથી મુક્ત થઈ જાય. તો આ બાજુ પિતા એ કન્યાનું દાન કરી અને દેવઋણ, ગુરુઋણ અને પિતૃઋણમાંથી મુક્ત થઈ આ ત્રિલોકનો સ્વામી બની જાય. એટલું મહત્વ કન્યાનું. અને એટલા માટે ખૂબ જરૂરી પ્રયત્ન પુત્રનો કરવો કઈ વાંધો નહીં, પણ જો કુખેથી પહેલી દીકરી જન્મે તો સમજી લેવું કે તમારી મુક્તિ નિશ્ચિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નિશ્ચિત મુક્તિ. એવું કન્યાદાન થયું. હિમાલય અને મેનારાણીએ ખૂબ ભારે હૈયે પાર્વતીને વિદાય આપી. સાહેબ, દીકરી વિદાયની વેળા મારે વર્ણવવાનો અત્યારે અનુકૂળ સમય પણ નથી, પણ જેમને જેને ત્યાં દીકરી હોય અને વિદાય કરી હોય અને એનું એ પીડા ખબર હોય, અને તમે બધા જ માં દીકરી બનીને આવેલા, પણ એટલું એક સમાજે જાણવાની જરૂર છે કે સાહેબ, તમારે ત્યાં જેને પણ લગ્ન કરીને લાવો એ એકલી આવતી નથી, સાથે પોતાના સપના, પોતાના માતા પિતાના પ્રેમ, લાગણી અને કરુણા લઈને આવે છે. સાહેબ, એક દીકરી જેટલું મોટું બલિદાન, એટલો મોટો ત્યાગ આ સંસારમાં બીજા કોઈને નથી. જે પિતાના એ સોના આંગણાને છોડીને આવે, જે પિતાના એ પ્રેમને છોડીને આવે, એ માના નામને છોડીને આવે, માના વાલને છોડીને આવે, જે દિવાલોમાં એ રમતી, જે આંગણામાં એ ભમતી, એ દિવાલ, એ આંગણા, એ વૃક્ષના છાવને છોડી પલભરમાં સાહેબ કેવલ અને કેવલ 4 કલાકમાં એ પોતાના પિતાના ઘરને પરાઈ બનાવી સાહેબ એ તમારા સંસારને ઉજાગર કરવા માટે આવે છે. અને એટલા માટે આવેલી દીકરીનું નિશ્ચિત માન રાખવું. અને આવનાર દીકરી, હમણાં જ ઋષિજી મહારાજે કહ્યું સાહેબ, એ આવનાર દીકરી તમારે ત્યાં ખૂબ એક નાનું અમથું સપનું લઈને આવે, એને તમારા એના પિતાએ જેટલો પ્રેમ કરેલો એટલો પ્રેમ તો માંગતી નથી સાહેબ. જે એની માને પ્રેમ આપતી, જેનો ભાઈ એને પ્રેમ, જે લાલ લડાવતો, જે ઝઘડા કરતો, ઘડીકમાં ચોટલી ખેંચતો, ઘડીકમાં એને હેરાન કરતો, એ પ્રેમ, એટલો પ્રેમ તો પતિ પાસે માંગતી નથી સાહેબ, માંગતી નથી. પિતાના ઘરે વટમાં રહેતી, વારંવાર માને ખીજવાતી, પિતા ભૂલ કરે તો એ પિતાને તતડાવતી દીકરી સાહેબ તમારે ત્યાં આવી અને જેણે પિતાને ત્યાં કાંઈ કામ નથી કર્યું, એ એક જ રાત્રિમાં તમારો આખો ને આખો સંસારનો અને આખા ને આખા ઘરનું કામ કરે છે. એક નિશ્ચિત છે, આખા ઘરનું કામ કરે. અને માંગે શું? બસ ખાલી ક્ષણવારનો પ્રેમ, થોડુંક માન, થોડુંક સન્માન અને થોડું અપનાપન માંગે. બસ આટલું જ માંગે. મારા વિદાયને બહુ લાંબી નથી ખેંચવી, પણ એટલું જ કહેવું સમાજને કે આ પુરુષો જે પત્નીઓને તમે લાવ્યા છે, તમને એમ થાય ને કે આ જગત જનનીની મારે સેવા કરવી છે, જગદંબાની સેવા કરવી છે, તો તમારી પાસે 3 જણ છે, એની સેવા કરજો સાહેબ. મારી જગદંબા તમારે ત્યાં આવીને રહેશે. સૌથી પહેલા તમારી માં, બીજી તમારી પત્ની અને ત્રીજી તમારી દીકરી. 3 લક્ષ્મી તમારે ત્યાં છે. એને સાચવવું, એના સપનાને સાચવવું. ભારે હૈયે હિમાલય અને મેનારાણીએ શિવ પાર્વતીની વિદાય કર્યા, ડોલીમાં બેસાડી. એમનો વિદાયનો પ્રસંગ પણ મારું શિવ પુરાણ તો ખૂબ આહલાદક વર્ણવે, પણ ભારી હૈયે ડોલીમાં બેસાડી આ જાન નીકળી. હર્ષ ગયેલો, આનંદ સમાયો, દેવ દેવતાઓ પ્રફુલ્લિત થયા. નારદ મુનિ દોડતા દોડતા નંદી પાસે જાય અને નંદીને કહે કે એ નંદી, સત્વરે આપ કૈલાસ જાઓ અને શિવ પાર્વતીના સ્વાગતની તૈયારી કરો. નંદી પોતાના ગણોને લઈ દોડતા દોડતા કૈલાસ ઉપર ગયા. આખું ને આખું કૈલાસ સાફ સુથરું કર્યું.
અબીલ ગુલાલ કંકોથી ચારે ઓર મેઘ ધનુષ બનાવ્યું. સુંદર પુષ્પો તોડી લાવી પરમાત્માના સ્વાગતની ઉત્તમમાં ઉત્તમ દીવડા પ્રગટાવ્યા અને ચોક પુરાવી શિવ અને પાર્વતના સ્વાગતની તૈયારી કરી. ચોક પુરાવો માટી રંગાવો આજ મેરે પિયા ઘર આજ મેરી મૈયા ઘર પાર્વતીનો ચારે કોર આનંદ આવી ગયો. દેવી દેવતાઓ નિર્ભય બન્યા કે હવે મારા શિવ અને પાર્વતીના સંસાર દ્વારા પુત્ર રત્ન પ્રાપ્ત થશે અને તારકાસુરનો વધ થશે. સુંદર સંયોગ પ્રગટ થયો. મારું શિવ પુરાણ કહે વંદે વંદન તુષ્ટમાન સમતી પ્રેમ પ્રિયમ પ્રેમદનમ પૂર્ણમ પૂર્ણ કરે પ્રપૂર્ણ નિખિલે
સત્યમ સત્યંતિ સંભવમ. શિવ પાર્વતીના વિવાહથી વ્યાસજી કહે કે આ વિવાહ કોઈ સામાન્ય નહીં, આ મિલન છે પુરુષ અને પ્રકૃતિનું. આ જ મિલન છે નિર્ગુણ અને સગુણનું. આ જ મિલન છે નિરાકાર અને સાકારનું. અને આ જ મિલન છે કલા રહિત અને કલા સહિતનું. આમ આ મિલન દ્વારા સંપૂર્ણ મારા મહાદેવની વ્યાખ્યા, શિવની વ્યાખ્યા પૂર્ણ થઈ. સાહેબ, તમે મંદિરમાં જાઓ અને જે શિવલિંગ જુઓ એમાં વચ્ચેનો જે ગોળાકાર ભાગ એ શિવ છે. અને જે તમને પારી દેખાય, જેને આપણે થાળું કહીએ, એ પારી બીજું કોઈ નહીં પણ સ્વયં શક્તિ છે. અને મિલન છે શિવ અને શક્તિનું, જેને આપણે પરમાર્થ, એ મિલન છે નિરાકાર અને સાકાર તત્વનું. એ જ મિલન છે સગુણ અને નિર્ગુણ તત્વનું. અને એ જ મિલન છે મારા મહાદેવ અને શિવ અને શક્તિનું. આમ જે થાળું દેખાય સાહેબ, એ પારી નહીં, એને પારી નહીં ગણવી. મારા મહાદેવ ઉપર ફૂલ ચડાવો ને એ પહેલા એ પારીના દર્શન કરવા, કારણ કે એ શક્તિ છે. શક્તિ ઉપર તિલક કરવો, શક્તિ ઉપર ફૂલ ચડાવવું. કારણ કે મારું દેવી ભાગવત કહે કે જો શક્તિ ન હોય તમારા શિવ પણ સપ બની જાય. હે, શક્તિ વગર શિવની પણ વ્યાખ્યા શક્ય નથી. અને એટલા માટે પહેલું પૂજન શક્તિનું કરવું, અને ત્યાર પછી બિલીપત્ર, જલ, ગંગધારા વગેરે મારા મહાદેવ ઉપર કરવી. આમ સંપૂર્ણ દેવાલયની વ્યાખ્યા. બહાર જે નંદી દેખાય એ નંદી બીજું કોઈ નહીં પણ ધર્મ છે. ધર્મ. એની આગળ જે કુર્મ દેખાય એ કુર્મ બીજું કોઈ નહીં સાહેબ, સત્ય ભક્તિ છે. અંદર જાઓ એટલે મારા મહાદેવ સુધી પહોંચવા માટે શક્તિ જોઈએ. એ જે થાળું છે, જે પારી છે, એ મારા મહાદેવના સુધી તમને પહોંચાડવાની એ શક્તિ છે. અને અંતે જેને તમે ખૂબ આધારથી અને ખૂબ પ્રેમથી સ્પર્શ કરો, એ સ્પર્શ જ મારો મહાદેવ છે સાહેબ. આમ મંદિરમાં પ્રવેશ કરો તો મંદિરના દિવાલ એ મારા મહાદેવના હાડકા અને ચામડા છે. મંદિર ઉપરનું ગુંબજ એ મારા મહાદેવનું માથું છે. ઉપરનું જે ધજા છે એ મારા મહાદેવની જટા છે. અંદર ઘંટ જે છે એ મારા મહાદેવની જીભ છે. દૂરથી મારા મહાદેવના શરીરના દર્શન કરવા પ્રથમ જમણો પગ મંદિરમાં પ્રવેશ કરી ધર્મને વંદન કરું સાહેબ, ગણેશને નહીં. ગણેશ પછી શિવાલયમાં દર્શને જાઓ તો પેલા ધર્મને વંદન કરવું, એટલે નંદીને નમસ્કાર કરવા. ધર્મ છે એ ધર્મને તમારા શરીરમાં જાગૃત કરવું, અધર્મનો નાશ કરવો. એ ધર્મને જાગૃત કર્યા પછી મારા મહાદેવ સુધી પહોંચવા માટે તમને ભક્તિ જોઈએ. વારંવાર એક જ વાત કહેવાની, જન્મ અને મૃત્યુ વચ્ચેની જે રચના છે એ જ જ્ઞાન, એ જ સત્ય અને એ જ ભક્તિ છે. તે કુર્મના દર્શન કરવા. કુર્મના દર્શન કર્યા પછી ગણેશ પાસે જવું અને મારા મહાદેવ, મારા ગણેશને પ્રાર્થના કરી કે પ્રભુ હવે નિર્વિઘ્નતા પ્રદાન કરો. મારામાં ધર્મ છે, મારામાં ભક્તિ છે, અને હવે શિવ સુધી પહોંચવામાં કોઈ આડંબર નડે નહીં, કોઈ એવું તત્વ નડે નહીં કે કોઈક એવી અંધશ્રદ્ધા નડે નહીં. મારા મહાદેવ સુધી પહોંચવા માટે મને નિર્વિઘ્નતા પ્રદાન કરો. ત્યાર પછી હનુમાનજી પાસે જવું અને હનુમાનજીને પ્રાર્થના કરવી, સાધુ સંત કે તુમ રખવારે असुर निकंदन. હે હનુમાનજી, આપ તો રામ કે દુલારે હો, અને જેમ તમે રામની સેવા કરી આ જગતમાં અમર થઈ ગયા, એ જ રીતે પ્રભુ મારામાં ભક્તિ છે, ધર્મ છે, ગણેશની કૃપાથી નિર્વિઘ્નતા છે. આપ હનુમાનજી આપ બલ, બુદ્ધિ અને વિદ્યા પ્રદાન કરો. કારણ કે વિદ્યા વગર મારા મહાદેવ સંભવ નથી. બલ, બુદ્ધિ, વિદ્યાની માંગણી કરી અને પછી જમણો પગ ભાઈઓએ મંદિરમાં મૂકવો, બહેનોએ ડાબો પગ મંદિરમાં મૂકવો. પદ્ધતિ છે શિવ દર્શનની. પુરુષોએ જમણો પગ નર છે
અને બહેનોએ ડાબો પગ નારાયણી છે. નર અને નારાયણનું એ સ્વરૂપ ધારણ કરી મંદિરમાં પ્રવેશ કરી સૌ પ્રથમ ઘૂંટણ ઉપર બેસી એ શક્તિને પ્રાર્થના કરવી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. હે માં, શક્તિ બની મારા શરીરમાં બિરાજમાન થા અને શક્તિ પ્રાપ્ત થાય પછી એક જલધારા ચડાવી મારા મહાદેવને સ્પર્શ કરવી, પ્રેમ કરવો, આલિંગન કરવું. અને સાહેબ, તમારાથી જે ચડાવાય પણ એવું ચડાવવું જે તમને ગમતું હોય, મારા મહાદેવને નહીં. તમે ઘરે વિષ પીતા હોય તો વિષ ચડાવવું. તમે ઘરે ધતુરાનું દૂધ પીતા હોય તો એ ધતુરો મારા મહાદેવ ઉપર ચડાવવો. તમે કાંટાવાળું લઈને ફરતા હોય તો એ કાંટો મારા મહાદેવ ઉપર ચડાવો. સાહેબ, તમને ગમે એ ચડાવવું, મહાદેવને ગમે એ નહીં. કારણ કે નિર્ગુણ છે. સાહેબ, આપણું નાનું બાળક હોય ને, આંગણામાં રમતું, એને ખબર નહીં પડે માને સારું કહેવાય કે ખરાબ કહેવાય, હું છે હું નહીં. ચાલતું ચાલતું ખાડામાં બી પડી જાય, નક્કી નહીં. મા બાપની ફરજ બને કે બાળક પડી નહીં જાય એનું ધ્યાન રાખવું. એમ મારા મહાદેવ જ્યારે તમે દર્શન કરવા જાઓ ત્યારે સાહેબ, મારા મહાદેવ તો સકામ અને નિર્ગુણ સ્વરૂપ છે. નિર્ગુણ સ્વરૂપ. એને તમે શું ચડાવો એમાં જરાય રસ નથી હોતો, એટલા માટે બધું સ્વીકાર કરે. તમે તો જીવરૂપ છો. મારા મહાદેવ બ્રહ્મરૂપ છે. બ્રહ્મ માટે બધું એક સમાન, જીવ માટે ઉચ્ચ નીચ હોય. બ્રહ્મ માટે કાંઈ નહીં. રામ બ્રહ્મ છે, તુલસીદાસ કહે. રામ બ્રહ્મ છે, મારા મહાદેવ બ્રહ્મ છે અને એક આત્મા જીવરૂપ છે. અને જે જીવરૂપ આત્મા છે એ પોતાના અંદર જે સમાયેલું છે એ સમર્પિત કરો સાહેબ. અને ત્યારે જે વ્યાખ્યા બને આપણા મંગલાચરણનો મહાન મંત્ર સાહેબ, એ શિવલિંગના દર્શન કરી અને શિવલિંગને શિવલિંગ નહીં સમજવું સાહેબ, એ શિવલિંગને પોતાના હૃદયમાં સમાવિષ્ટ કરી તમારા શરીરને શિવલિંગ સમજી અને એની પૂજા કરવી. અને ત્યારે પછી ગાઈ શકાય. આત્મા તમ ગિરજામતે સચરા પ્રાણ શરીર ગૃહં પૂજાતે શયોભોગ રચના ઇન્દ્રાસમાધિ સ્થિતિ સંસાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા. અને મહાદેવની સામે બેઠા બેઠા સાહેબ શું કરવું? આત્મા તમ ગિરજામતી. મહાદેવને કહ્યું કે મહાદેવ તું આ શિવલિંગમાં નહીં, આત્મા તમ, મારી આત્મા તારી છે. ગિરજામતી, મારી મતીમાં માં સ્વયં બિરાજમાન છે. આત્મા તમ ગિરજામતી સચરા પ્રાણા શરીરમ ગૃહમ. વારંવાર મારા દ્વારા પ્રાણ લેવું, પ્રાણ છોડવું, પ્રાણ લેવું, પ્રાણ છોડવું, શ્વાસોશ્વાસની ક્રિયા, પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન સહિત આ પાંચે પાંચ પ્રાણ એ મહાદેવ તારા સચર છે, તારા ગણ છે. આત્મા તમ ગિરજામતી સચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાંતે વિષયો પ્રભોગ રચના. સાહેબ, તમારામાં જે વિષય છે, તમારા જે વિકાર છે એ મારા મહાદેવની પૂજા છે. પૂજા કરતા પહેલા નક્કી કરું કે તમારા વિષય કયા છે. સાદગીના છે, સરળતાના છે, સત્યતાના છે, તો સમજવું કે મારા મહાદેવ પ્રફુલ્લિત છે. અને તમારા વિષયમાં રાગ હોય, દ્વેષ હોય, ટીકા હોય, ઈર્ષા હોય, તો સમજવું કે મારા મહાદેવ તમારા વિષય સમાન તમસ છે. આત્મા તમ ગિરજામતી સચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાંતે વિષયો પ્રભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. મારું શિવ પુરાણ કહે કે સાહેબ, તમે જે રાતના ઊંઘ કાઢો ને, તમારા માટે ભલે નિંદ્રા હોય પણ મારા મહાદેવની તો એ સમાધિ છે. નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. તમે જે કંઈ પણ ચાલો છો, જેટલા પણ ડગલા ભરો છો, ધર્મના ડગલા, સત્યના ડગલા, એ બધા જ ડગલાઓ તમારા દ્વારા ઉઠાવેલું એક 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 પગલું મારા મહાદેવના નામની પ્રદક્ષિણા છે.
સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાની સર્વાંગીરો, તમે જે કંઈ પણ બોલો છો સાહેબ, સારું બોલો ખરાબ બોલો, જે કંઈ પણ બોલો છો, સ્તોત્રાની સર્વાંગીરો એ બધા જ મારા મહાદેવના નામના સ્તોત્ર છે. જ્યારે તમારા મુખમાંથી રામનું નામ નીકળે મારા મહાદેવ પ્રફુલ્લિત થાય, અને જ્યારે તમારા મુખમાંથી કોઈકના માટે ટીકા નીકળે, ગાળ નીકળે, ત્યારે મારા મહાદેવની આંખમાંથી આંસુ હોય સાહેબ, મારા મહાદેવ રડે છે, કારણ કે તમારા સ્તોત્ર, તમારી વાણી સ્વરૂપ મારા મહાદેવ બિરાજમાન છે. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયના બહનીરા મમ ગુણ ગાવત પુલક ગદ ગદ ગીરા નયન બહનીરા ગદ ગદ ગીરા નયન બહની. કાંઈ પણ બોલો ને સાહેબ, ઘરે તમે તમારી માને ખીજવાતા હોય, તમારા પિતાને ખીજવાતા હોય, તમારી સાસુને કાંઈક બોલતા હોય, તો સમજવું કે તમારા દ્વારા નીકળેલા બધા અપશબ્દો એ મારા મહાદેવ, તમને તમારા આંખમાં આંસુ હોય કે ન હોય, મનમાં ત્યારે જ અહેસાસ કરવો કે તમારા દ્વારા થયેલું આ અપકૃત્ય દ્વારા મારા મહાદેવ થર થર રડે છે સાહેબ, થર થર રડે. કારણ કે મંદિરોમાં નહીં, મારા મહાદેવ એ તમારા પાર્થિવ દેહ સમાન બની, પાર્થિવ લિંગ સમાન બની, અને ક્ષણે ક્ષણ તમારી સાથે છે, ક્ષણે ક્ષણ. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલં. સાહેબ, તમારા દ્વારા જે કંઈ પણ કર્મ થાય છે એ બધું જ કર્મ મારા મહાદેવના નામની આરાધના છે. અને એટલા માટે કર્મ કરતા પહેલા પણ વિચાર કરવો. કર્મ આમ સંપૂર્ણ જે સ્વરૂપ છે શિવલિંગનું સાહેબ, એ જ સત્ય છે, બાકી આખું જગત મિથ્યા. એક જ સત્ય છે. મારા શિવ અને પાર્વતીનો સંસાર ખૂબ આગળ વધ્યો. વર્ષો સુધી આનંદમાં શિવ અને પાર્વતી વિચરણ કરે. દેવી દેવતાઓ પર આ બાજુ તારકાસુરનો ત્રાસ વધવા લાગ્યો. દુખી દુખી દેવી દેવતાઓ ભેગા થઈ અને વિષ્ણુ પાસે આવ્યા. વિષ્ણુને કહે કે પ્રભુ, હજી શિવ અને પાર્વતી પુત્ર બાબતે આસક્ત થતા નથી, કૃપા કાંઈક કરો. ભગવાન વિષ્ણુ કહે કે પ્રકૃતિનો નિયમ છે, અને પ્રકૃતિના એ કાર્યમાં આપણે વિઘ્નતા નાખવી જોઈએ નહીં. દેવી દેવતાઓ રાહ જુઓ, રાહ. આપણી ઉણપ એ છે કે આપણે રાહ જોતા નથી. 5 રૂપિયાના બિલીપત્ર ચડાવીને 5 કરોડની માંગણી કરનારો આપણું આ શરીર, આપણો આ જીવ, પરમાત્મા જ્યારે તમને મળવા આવે ત્યારે તમે દરવાજા બંધ કરી લો છો, રાહ જોઈ શકતા નથી. ભક્તિ કરી સાહેબ, મારા દાદા કહેતા કે એક મુઠ્ઠી ઘઉં લઈ જમીન ઉપર નાખો એટલે એક દાણો ઉગે ઉગે ને ઉગે, પણ દાણો ઉગવાની રાહ જોવી પડે તો જ વાવેતર સાચું થાય. અને આપણે તો 10 વર્ષ ભક્તિ કરી અને થોડુંક દુઃખ પડી ગયું હોય, આપણને એમ થાય કે આ બધું ખોટું, જવા દે ભાઈ, આ બધું નકામું. પરમાત્માને મેળવવાની કે મળવાની જરાય આપણામાં રાજ નથી. દુઃખ પડે સાહેબ, જેટલી વખત દુઃખ પડે, મારું શિવ પુરાણ તો એમ કહે કે મારો પરમાત્મા તમારી સાથે જ હોય. દુઃખ પડે તો દેવી દેવતાઓને વિષ્ણુ પરમાત્મા સમજાવે કે ક્ષણવાર પ્રકૃતિમાં કોઈ વિઘ્ન નાખશો નહીં. સમય આવ્યો નિશ્ચિત તમારું કાર્ય મહાદેવ કરશે જ. દેવી દેવતાઓ પુનઃ પોતાના સ્થાને ગયા. વર્ષો વીતી ગયા, હજી શિવપુત્ર બાબતે આસક્ત નહીં. ફરીથી બધા દેવી દેવતાઓ ભેગા મળી વિષ્ણુ પાસે આવ્યા. ભગવાન વિષ્ણુને કહે કે હવે રાહ નથી જોવાતી, બસ મહાદેવને પ્રાર્થના કરીએ. બધા જ ભેગા મળી કૈલાશ ઉપર ગયા.
પોતાના મહેલની અંદર શિવ અને પાર્વતી જગત કલ્યાણ માટે આસક્ત. આ બાજુ દેવી દેવતાઓ બહાર ઉભા, હે મહાદેવ, હે મહાદેવ, કૃપા કરી દર્શન દો મહાદેવ, દુખ્યાના દુઃખ દૂર કરો. तुमने पिया था विष का प्याला, मुझसे पिया न जाए. दुनिया देती है विष का प्याला, अमृत उसे तू बनाना. तेरे दर्शन સાંભળી મહાદેવ પોતાના ખંડમાંથી બહાર આવ્યા. શું થયું દેવી દેવતાઓ, શું થયું? કેમ આટલા પીડાઓ છો? શા અર્થ પીડાઓ છો?
દેવી દેવતાઓ ભેગા મળી બોલ્યા કે પ્રભુ તારકાસુરનો ત્રાસ વધી રહ્યો છે, આપ હજી પુત્ર બાબત આસક્ત થતા નથી. મહાદેવ બોલ્યા, હે મૂર્ખ દેવી દેવતાઓ, તમારા જ કાર્ય માટે હું ખંડમાં આસક્ત હતો. હવે તમારા આ વિઘ્ન દ્વારા પ્રગટ થયેલા મારા આ તેજને, મારા વીર્યને હું ક્યાં નાખું? આટલું બોલી પરમાત્મા શિવે પોતાનું એ તેજ ભૂમિ ઉપર છોડી દીધું. ભગવાન વિષ્ણુએ નારદને ઈશારો કર્યો, ભગવાન વિષ્ણુએ અગ્નિને ઈશારો કર્યો. અગ્નિએ દોડતા જોઈ મહાદેવને બધું તેજ ગ્રહણ કરી લીધું. દેવી દેવતાઓના કોલાહલ સાંભળી મા પાર્વતી ખંડમાંથી બહાર આવ્યા. આ રીતે એકત્ર થયેલા દેવી દેવતાઓને જોઈ અને મહાદેવનું તેજ વ્યર્થ ગયું જાણી મા પાર્વતી ક્રોધે ભરાયા. ક્રોધવશ થઈ દેવી દેવતાને શ્રાપ આપ્યો કે હે દેવી દેવતાઓ, આપ મૂર્ખ છો. આજે તમારા લીધે હું સંતાન વિહોણી રહી છું, અને જ્યાં સુધી મને સંતાન નહીં થાય ત્યાં સુધી હે દેવી દેવતાઓ તમે પણ બધા જ વાંઝા રહેશો. અગ્નિને જોઈ મા પાર્વતીએ ફરીથી શ્રાપ આપ્યો કે હે અગ્નિ, શું ગ્રહણ કરવું શું નહીં, તમને એનું ભાન નથી, અને એટલા માટે તમારા મુખ દ્વારા જ હવેથી દેવી દેવતાઓ અભક્ષણ બધું જ ભક્ષ લેશે. અને ત્યારથી મા પાર્વતીના શ્રાપવશ થઈ તમે જેટલું પણ અને જેવું પણ અગ્નિમાં સ્વાહારૂપી નાખો છો એ બધું જ દેવી દેવતાઓના શરીર એ જ સ્વાહારૂપથી પોષિત થાય. પાર્વતીના શ્રાપવશ થઈ અગ્નિના શરીરમાં જેટલું તેજ હતું એ બધું જ તેજ દેવી દેવતાઓના શરીરમાં ફેલાઈ ગયું. પાર્વતી શિવને લઈ પુનઃ ખંડમાં જતા રહ્યા. ધીરે 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 દેવી દેવતાનો શરીર પીડાવા લાગ્યા, સુકાવા લાગ્યા. તેજ સહન ન થતા શરીર આખું ને આખું અગ્નિથી બળવા લાગ્યું. ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા. ફરીથી બે હાથ જોડી શિવને પ્રાર્થના કરવા લાગે કે પ્રભુ દયા કરો, રક્ષણ કરો. મહાદેવ મહાદેવ મહાદેવ. મહાદેવ ખંડની બહાર આવ્યા. દેવી દેવતાઓને પીડાતા જોઈ મહાદેવે કહ્યું કે હે દેવી દેવતાઓ, તમારા શરીરમાં જે મારું તેજ છે એ બધું તેજ આ પૃથ્વી ઉપર નાખી દો. દેવી દેવતાએ ઉલટી દ્વારા એ બધું તેજ પૃથ્વી ઉપર છોડી દીધું. અગ્નિ મહાદેવના શરણે પડ્યા કે પ્રભુ મારા શરીરમાં તમારું તેજ છે, પીડા સહન નથી થતી, પ્રભુ કલ્યાણ કરો. મહાદેવ બોલ્યા કે માઘ માસના પરોળીએ સાત્વિક અને સત્યવતી સ્ત્રીઓના શરીરમાં આપ એ મારું તેજ છોડી દો. અગ્નિ ચારે બાજુ દોડવા લાગ્યા. નારદે એમને વિચાર આપ્યો કે માઘના પરોળીએ સપ્તર્ષિની કન્યાઓ ગંગા સ્નાન કરવા માટે આવે, આપ ત્યાં જાઓ અને એ સપ્તર્ષિની કન્યાઓમાં તમારું તેજ છોડી દો. અગ્નિદેવ ગંગા કિનારે આવીને રહેવા લાગ્યા. માઘ માસના પરોળીએ ગંગા સ્નાનનો મહિમા હોય. સપ્તર્ષિની કન્યાઓ ખૂબ ઠંડીમાં ગંગા સ્નાન કરવા માટે આવી. ઠંડા પાણીમાં સ્નાન કર્યું, ગંગા જલમાં સ્નાન કર્યું. સપ્તર્ષિની કન્યાઓ થરથર કાપવા લાગી. આ બાજુ અગ્નિએ પોતાની જ્વાળા વધારી. સપ્તર્ષિનું ધ્યાન ગયું અગ્નિને જ્વાળા ઉપર, ત્યાં જઈને તાપવા લાગી. અને એ જ મોકાનો ફાયદો લઈ અગ્નિએ પોતાનું બધું તેજ એ સપ્તર્ષિની કન્યાઓમાં છોડી દીધું. તુરંત સપ્તર્ષિની કન્યાઓ ગર્ભવતી થઈ. પોતાના પતિને જઈને બધી જ વાત કરી, પણ પતિઓએ માન્યું નહીં અને સપ્તર્ષિની કન્યાઓનો ત્યાગ કર્યો. દુઃખી અને ત્રાહિમામાં બધી જ કન્યાઓ હિમાલય ઉપર આવી મહાદેવને પ્રાર્થના કરવા લાગી. મહાદેવે દર્શન આપીને સપ્તર્ષિની કન્યાને કહ્યું કે હે કન્યાઓ, મારું આ તેજ જે તમારા શરીરમાં છે આપ આ હિમાલય ઉપર છોડી દો. બધું તેજ સપ્તર્ષિની કન્યાએ હિમાલય ઉપર છોડી દીધું. ધીમે ધીમે હિમાલય પીગળવા લાગ્યા. હિમાલયથી તેજ સહન ન થતા બધું જ તેજ ગ્રહણ કરી અને ગંગામાં છોડી દીધું. ધીમે 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 ધીમે
ગંગાની જલ સૃષ્ટિ નાશ પામવા લાગી. ગંગાએ પણ એ શિવના તેજને પોતાનામાંથી કાઢી અને પોતાના કિનારે ઘાસના પુંજમાં છોડી દીધું. જો જોતમાં તો એ ઘાસના પુંજમાં સુંદર એક નાનું બાળક પ્રગટ થયું. એક દિવસનું એ બાળક ગંગાના કિનારે હાથ પગ હલાવ્યા કરે, ભૂખ અને તરસથી પીડાયા કરે. અને એવા સમયે 6 કૃતિકાઓ ત્યાં ગંગા સ્નાન કરવા આવી. આ રીતે નિર્જન વનમાં ઘાસના પુંજમાં પડેલા એક બાળકને જોઈ 6 કૃતિકાઓમાં માતૃતત્વ પ્રગટ થયું. કૃતિકાઓએ દોડતા જઈ અને બાળકને પોતાની ગોદમાં ઉચકી લીધું. ખૂબ ભાલ, ખૂબ પ્રેમ એ બાળકને કરવા લાગ્યા. ભૂખ અને તરસથી પીડાવતે બાળક માનો ગોદમાં જઈ ભાલ પ્રગટ થતા રડવા લાગ્યું. જરૂર ભૂખ લાગી હશે એવા વિચારથી એક કૃતિકા એ બાળકને સ્તનપાન કરાવવા જાય. પણ બીજી કૃતિકા કહે કે હું પહેલા સ્તનપાન કરાવું, બીજી કહે કે હું પહેલા દૂધ પીવડાવું. 6 કૃતિકાઓ અંદર અંદર વાદ વિવાદ ઝઘડાવા લાગી. આ જોતા જ નાના બાળકે પોતાના શરીરમાંથી ધીમે ધીમે શક્તિ સ્ફુરિત કરી. જોતમાં તો એ બાળકના એક મુખમાંથી, એક માથામાંથી ધીમે 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 6 માથા પ્રગટ થયા. અને એ બાળક હવે આ 6 માથાથી એ 6 કૃતિકાઓનું દૂધ પીવા લાગી. કૃતિકા એને પુત્ર તરીકે ગ્રહણ કર્યો હોવાથી એ જ કૃતિકાઓના નામ પરથી બાળકનું નામ કાર્તિકેય પડ્યું. બોલો શ્રી કાર્તિકેય ભગવાન કી જય. 6 કૃતિકાઓ એ કાર્તિકેયને લાળ પ્રેમથી ઉછેર કરવા લાગી. કૃતિકા લોકમાં લઈ ગઈ. આ બાજુ કૈલાસમાં માં પાર્વતીને ખબર પડી કે મારા પુત્ર રત્નનો જન્મ થઈ ગયો છે. વિવળ બની મહાદેવ પાસે આવી અને મહાદેવને પ્રાર્થના કરવા લાગી કે પ્રભુ બસ મને મારો પુત્ર આપી દો. ક્યાં છે મારો પુત્ર? પાર્વતી વિલાપ કરવા લાગી. મહાદેવે સૌ પ્રથમ પૃથ્વીને બોલાવીને પૂછ્યું કે હે પૃથ્વી, મારું તેજ જે તારા ઉપર હતું તે ક્યાં નાખ્યું? પૃથ્વી કહે કે પ્રભુ આ તેજ તો અગ્નિમાં ગયું. અગ્નિને પૂછ્યું, અગ્નિએ કહ્યું કે તમે સપ્તર્ષિની કન્યાઓમાં છોડ્યું. સપ્તર્ષિની કન્યાઓને પૂછ્યું તો કે મેં એ બધું તેજ હિમાલય ઉપર છોડ્યું. હિમાલયને પૂછ્યું, હિમાલય કહે કે પ્રભુ તેજ સહન ન થતા મેં એ બધું ગંગામાં છોડ્યું. ગંગાને પૂછ્યું, ગંગાએ કહ્યું કે ભગવાન એ તેજ સહન ન થતા મેં મારા કિનારે એ તેજ છોડી દીધું. એટલામાં જ વાયુદેવ બોલ્યા કે પ્રભુ હા, મેં ગંગાના કિનારે એક નાનું બાળક જોયું હતું. એટલામાં જ ત્યાં ચંદ્ર બોલ્યા કે પ્રભુ હા, એ બાળકને મેં કૃતિકાઓના ખોળામાં જોયું. 6 મુખવાળું એક બાળક કૃતિકાના ખોળામાં ખૂબ આનંદ કરતું હતું. એટલામાં જ સંધ્યા ત્યાં પહોંચી અને સંધ્યા મહાદેવને બોલી કે હા પ્રભુ હા, તમારું બાળક એ કૃતિકાઓ પાસે છે અને હાલમાં એ કૃતિકા લોકની અંદર ખૂબ આનંદ મંગલથી અને પ્રેમથી વિચરણ કરે છે. મહાદેવે નંદીને આજ્ઞા કરી કે આપ સત્વરે દોડી કૃતિકા લોકમાં જઈ અને મારા પુત્રને લઈ આવો. મહાદેવની આજ્ઞા મળી. નંદી અને ગણો કૃતિકા લોકમાં આવી અને કાર્તિકેયને પ્રાર્થના કરી કે પ્રભુ આપનો જન્મ જ તારકાસુરના વધ કરવા માટે થયો છે. આપ કૃપા કરી કૈલાસ ઉપર ચાલો. ખૂબ સુંદર અહીંયા માં અને દીકરા વચ્ચેનો સંવાદ છે. સમય સમયનું કામ કરે પણ એક માનો દર્દ, માની પીડા. આજે કાર્તિકેય કૃતિકા લોકને છોડી અને કૈલાસ બાજુ જવા નીકળ્યા. કૃતિકાઓ માં રડતી રડતી દીકરાને પૂછે કે શું દીકરા, આપ કૈલાસમાં જઈ અમને માને ભૂલી તો નહીં જાઓ ને? કાર્તિકેય કહે કે માં, મારી જાતને ભૂલવું શક્ય છે, મારા નામને ભૂલવું શક્ય છે.
એક વાર તો મહાદેવને ભૂલવું શક્ય છે, પણ માં તારા પ્રેમ, તારી કરુણા, તારા સાથ અને તારા ધાવણને ભૂલવું ક્યારેય શક્ય નથી. ક્યારેય. કાર્તિકેયને લઈ નંદિકેશ્વર કૈલાસ ઉપર આવ્યા. દેવી દેવતાઓએ કૈલાસ ઉપર કાર્તિકેયનું શુભ સ્વાગત કર્યું. વાતાવરણ હર્ષિત થયું. પાર્વતી દોડતા દોડતા જઈ કાર્તિકેયને ભેટી વળ્યા. દીકરા 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 પોતાનું આખું માતૃ તત્વ કાર્તિકેયના ખોળામાં રેડી દીધું. માં અને દીકરાનું મિલન થયું. દેવી દેવતાએ કાર્તિકેયને અનેક આશીર્વાદ આપ્યા. મારા મહાદેવ બોલ્યા કે હે દીકરા, હે કાર્તિકેય, તું આજથી આ દેવોનો સેનાપતિ થઈશ અને તારું કાર્ય છે તારા પરાક્રમ દ્વારા તારકાસુરનો વધ કરવાનો. દેવોનો સેનાપતિ બનાવવામાં આવ્યા. દેવી દેવતાઓ નિર્ભય બન્યા. બ્રહ્માજી કાર્તિકેય પાસે આવીને કહેવા લાગ્યા કે હે કાર્તિકેય, આપ હવે યુદ્ધના મેઘાળ માંડો. યુદ્ધ માટે તારકાસુરનું આવાહન કરો. કાર્તિકેય શંખનાદ કર્યો. એ શંખનો નાદ ચારે કોર ફેલાવા લાગ્યો. આવ તારકાસુર આવ, યુદ્ધ કર. ભીષણ યુદ્ધ થયું. તારકાસુર 1000 ગધેડા ઉપર બેસી અને યુદ્ધ મેદાને ઉતર્યા. અગ્નિ, વાયુ, યમ અનેક દેવો તારકાસુર સામે યુદ્ધ કરે. તારકાસુર પોતાના અસ્ત્ર શસ્ત્રના પ્રહાર વડે અગ્નિને મૂર્છિત કર્યા, વાયુને ભગાડ્યા, યમને પરાજિત કર્યા. દેવી દેવતાઓ ચિંતિત થયા. બ્રહ્માજીએ કાર્તિકેયને કહ્યું કે હે કાર્તિકેય, આપણા દ્વારા જ આ તારકાસુરનો વધ નિશ્ચિત છે. આપ આગળ પ્રયાણ કરો. એ નાનું 6 દિવસનું બાળક રથ પરથી ઉતરી અને તારકાસુર બાજુ આગળ વધ્યા. એક નાના બાળકને પોતાના તરફ આવતા જોઈ તારકાસુરે અત્યંત હાસ્ય કર્યો. વિષ્ણુને સંબોધિત તારકાસુર બોલવા લાગ્યા કે હે વિષ્ણુ, આ નાના બાળકને મારી સાથે યુદ્ધ કરવા મોકલો. આ નાનું બાળક જ્યારે અગ્નિ ન ટકી શક્યા, જ્યારે યમ ન ટકી શક્યા, જ્યારે વાયુ ન ટકી શક્યા, જ્યારે ઇન્દ્ર ન ટકી શક્યા, આ બાળક મારો શું મુકાબલો કરવાનો? અને તમે આ બાળકને મારી સાથે યુદ્ધ કરવા મોકલો. આજે આ બાળકનો વધ થશે. અને હે મૂર્ખ નારાયણ, હે મૂર્ખ વિષ્ણુ, આ બાળકના વધનું પાપ તમને લાગશે. તારકાસુરના અપશબ્દ દ્વારા તારકાસુરના શરીરમાંથી શક્તિએ સાથ છોડ્યો. આ બાજુ ઇન્દ્ર દોડતા આવી પોતાના વજ્ર સાથે એરાવત હાથી કાર્તિકેયને આપવા કહ્યું. કાર્તિકેય ના પાડે કે મને કોઈ વજ્ર નહીં અને કોઈ તમારા એરાવત હાથીની કે અસ્ત્ર શસ્ત્રની જરૂર નથી, કેવળ બંધ યુદ્ધ કરીશ. મહાપરાક્રમી આ બાળક તારકાસુરનું આવાહન કરતા કરતા હે તારકાસુર, ઉતરો મેદાને, યુદ્ધ કર, યુદ્ધ કર. તારકાસુર રથથી નીચે ઉતર્યા. કાર્તિકેય અને તારકાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. બાહુબલનો પ્રયોગ થયો. ઘડીકમાં બંને યુદ્ધ કરતા કરતા આકાશમાં પહોંચે, ઘડીકમાં પાતાળમાં પહોંચે, ઘડીકમાં દાવ પેચ અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરે. પૃથ્વી હલી, વીજળીના ચમકારા થયા. ત્યારે કોર હાહાકાર થવા લાગ્યો. સમુદ્રના મોજા ઉછળ્યા. પર્વતો બેકાબુ બન્યા. કાર્તિકેય મનમાં હર હર મહાદેવ બોલી પોતાની શક્તિઓને જાગૃત કરી અને તારકાસુરને બાજમાં ભીડી અને શરીરે છિન્ન ભિન્ન
તારકાસુરનું શરીર મૃતદેહ પૃથ્વી ઉપર પડ્યો. દેવી દેવતાઓ કાર્તિકેયને જોઈ હર્ષિત થયા, જય જયકાર કરવા લાગ્યા. ચારે કોર આનંદ ફેલાયો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર 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 મહાદેવ. આનંદ આનંદની લહેરી ઉપડી. દેવ દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા, ખૂબ પ્રસન્ન. આ બાજુ કાર્તિકેયના મુખ પર કોઈ આનંદ નહીં, કોઈ આનંદ નહીં. વિષ્ણુ કાર્તિકેય પાસે આવ્યા અને કાર્તિકેયને પૂછ્યું કે શું થયું, કેમ આપ પ્રફુલ્લિત નથી જણાતા? કાર્તિકેય કહે કે પ્રભુ, મારા દ્વારા આજે એક શિવ ભક્તની હત્યા થઈ, હું ક્યાંથી પ્રફુલ્લિત થાઉં? આ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરીશ, કેવી રીતે? એ સમયે ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને કહ્યું કે હે કાર્તિકેય, જો પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો આ પાર્થિવ લિંગ પૂજન કરો. સાહેબ, 3 જગ્યા પર કાર્તિકેય પાર્થિવ લિંગ પૂજન કર્યું. સૌ પ્રથમ જ્યાં તારકાસુરને મારવાનો સંકલ્પ કરેલો ત્યાં પાર્થિવ લિંગ પૂજન કરી મહાદેવ પાસે માફી માંગી અને ત્યાં ભગવાન મહાદેવ એ પાર્થિવ લિંગમાંથી પ્રગટ થયા. કાર્તિકેયને ક્ષમા આપી. એ જ જગ્યા પર મહાદેવ જ્યોતિ સ્વરૂપ બિરાજમાન થયા. પ્રતિજ્ઞેશ્વર મહાદેવના નામથી જગતમાં પ્રચલિત બન્યા. બીજી જગ્યા, જે જગ્યા ઉપર તારકાસુરનો વધ કરેલો એ જ સ્થાન ઉપર આવી કાર્તિકેય ફરીથી પાર્થિવ લિંગ નિર્માણ કરી મહાદેવની ભક્તિ કરી, વારંવાર માફી માંગી. અશ્રુઓની ધારા દ્વારા ફરીથી મહાદેવ ત્યાં પ્રસન્ન થયા. કાર્તિકેયને માફી આપી અને ત્રીજી વખત દેવી દેવતાએ તારકાસુરનો વધ થઈ વિજય સ્તંભ બનાવેલો એ જ સ્તંભ પાસે આવી કાર્તિકેય ત્રીજી વખત પાર્થિવ લિંગ પૂજન કર્યું અને એ જ પાર્થિવ લિંગના પુણ્ય પ્રતાપે કાર્તિકેય એક શિવ ભક્તની હત્યાના પાપમાંથી મુક્ત થયા. આમાં પાર્થિવ લિંગ પૂજન જે તમારા દ્વારા નિર્માણ થાય છે, 1.25 લાખ ના સંકલ્પ, લગભગ 1 લાખ તો પસાર થઈ ગયા. 1.25 લાખ નું આ સંકલ્પ એ પાર્થિવ લિંગ પૂજન. વિચાર કરો, જ્યારે કાર્તિકેય આ પાર્થિવ લિંગ પૂજન કર્યું હોય તો તમારું અને મારું સૌભાગ્ય છે. કેવલ અને કેવલ આ કલાબેનના પુણ્ય પ્રતાપે, દિત્યા બાપાની કૃપાથી કે આપણા આંગણામાં 1.25 લાખ પાર્થિવ લિંગનું પૂજન થઈ રહ્યું છે. સુંદર કાર્તિકેયનું મન હળવું બન્યું. ભેગા મળી બધા જ મારા મહાદેવનું કીર્તન કરવા લાગ્યા. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. બોલો બોલો. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ હેલો હેલો અવાજ કરો અવાજ બટન ચાલુ કરો ઓકે હાલમાં જ આપણી ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ. એ ચૂંટણીમાં દરેક ઉમેદવારોએ પોતપોતાની રીતે તાકાત અજમાવીને જીતવાનો પ્રયત્ન કરેલો. એમાં આપણા વિસ્તારના અરવિંદભાઈસિંહ પટેલ એ ધારાસભ્ય તરીકે ચૂંટાયા, હાલ અહીં આવ્યા છે. તો એમનું સ્વાગત સ્ટેજ પર આવે એમનું સ્વાગત કરવાનું છે. गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदू હસમુખભાઈ પટેલનું સ્વાગત બિપિનભાઈ કરશે. હા પેલા યસ હા સરપંચશ્રી ધારાસભ્ય હસમુખભાઈ સરપંચશ્રી એમનું સ્વાગત ધારાસભ્ય આગળ કરશે. અરવિંદભાઈ યસ સમજી જાય અરવિંદભાઈ યસ. ખૂબ સરસ આનંદ થયો આપ આવ્યા અને આમાં કથાના મંડપની શોભા વધારી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. હસમુખભાઈનું સ્વાગત બિપિનભાઈ કરશે. અને એમની હા ભાઈ આનંદ થયો. અને દાતાઓની યાદી આવી છે, પરંતુ વ્યાસપીઠ પરથી અનુમતિ આપવામાં આવે પછી જ એમની જાહેરાત કરીશું. ગણપતિ પ્રાગટ્ય કરીએ પછી સ્વાગત કરીશું. સમય થોડો વાંચવા સારું. આવો આજના મુખ્ય પ્રસંગ એવા મારા ભગવાન ગણેશના પ્રાગટ્ય તરફ આગળ વધીએ. ક્ષણિકવાર મારા ગણપતિને જ, કારણ કે મારું શિવ પુરાણ એમ કહે અને ગણેશ પુરાણના પણ આ વાક્ય છે કે જે સમયે શિવ અને પાર્વતીના લગ્ન થયા ત્યારે પણ ગણેશ પૂજન તો થયેલું છે. તો આવો ભેગા મળી ભગવાન ગણપતિનું ધ્યાન સંકીર્તન કરી એ જ ભગવાન ગણેશને પ્રાર્થના કરીએ કે આપ અમારા કથા મંડપમાં અભિવાદિત થાવ અને અમારા સંપૂર્ણ જીવન ભક્તિ કાર્યને નિર્વિઘ્ન રૂપ પાર પાડો. प्रेम दरी प्रभु એજી કુંભ ઘડુલો ભરે લાવે મારો સાયમો એવા શંકર જલ રે હાલો મારી સૈયરો હાલો મારી બાયુ રે ગણેશ વધાવા જય જય રે ગણેશ વધાવા લાવે મારો
ઉમિયાજીના અંગથી ઉપજાણા એવા ગણેશ દેવ ગુણવાળા, ગણેશ દેવ ગુણવાળા. હાલો મારી સૈયરો, હાલો મારી બાયુને, ગણેશ વધાવા હે જય રે, ગણેશ વધાવા જય. એક વખતની ઘટના ઘટિત થઈ. એક સમયે મા પાર્વતી સાથે એમની બે સખીઓ જયા અને વિજયા બેઠી. મા પાર્વતીને વારંવાર એક જ વાત કહે કે હે મા, હે પાર્વતી, આ નંદી અને બધા જ આપણા ગણો છે, એમાં કોઈ શંકા નથી. તમે જેટલું કામ કહો બધું જ કામ આ નંદી અને ગણો કરે છે, પણ તેમ છતાં કેવલ અને કેવલ આપણી જ આજ્ઞા માને એવો કોઈ એક ગણ જોઈએ. પાર્વતી કહે કે એની કોઈ જરૂર નથી. આ નંદી અને બધા મારા સંતાન છે, મારા દીકરા સમાન છે અને બધી જ મારી આજ્ઞા માને જ છે, મારું ધ્યાન રાખે જ છે. મને કોઈ જરૂરિયાત દેખાતી નથી. એક વખતની ઘટના ઘટિત થઈ. મા પાર્વતીએ નંદીને આજ્ઞા આપી કે હે નંદી, હું સ્નાન અર્થે ભવનમાં જાઉં છું, આ ભવનના દ્વાર પાસે ઉભા રહો અને અંદર કોઈને આવવા દેશો નહીં. આટલી આજ્ઞા આપી પાર્વતી સ્નાન કરવા જતા રહ્યા. ભવનની બહાર નંદી ઉભા. એટલામાં જ ભગવાન મહાદેવની પણ નહીં, કેવલ મારી જ આજ્ઞા માને એવો મારો એક સાથીદાર, એક ગણ હોવો જોઈએ. અને આવા વિચાર માત્રથી જ પાર્વતીએ પોતાના શરીરમાંથી એક સુંદર પ્રકૃતિ પુરુષ પ્રગટ કર્યા. એ બાલ સ્વરૂપ પુરુષનું મા પાર્વતીને જોઈ પાર્વતીને પગે પડ્યા. કહેવા લાગ્યા કે મા, બોલો બોલો, મારું કામ શું, મારું નામ શું? પાર્વતી કહે કે હે દીકરા, આજથી તું મારા શરીરમાંથી પ્રગટ થયો હોવાથી તું મારા પુત્ર છે. તારું નામ ગણેશ રહે અને તારું કાર્ય કેવલ અને કેવલ મારી જ આજ્ઞાનું પાલન કરવાનું. આટલું બોલી પાર્વતી હાથમાં એક લાકડી લઈ ગણેશના હાથમાં આપી અને કહ્યું કે આ હે ગણેશ, આ દંડ હાથમાં પકડ. હું ફરીથી સ્નાન અર્થે જાઉં છું. ભવનના દ્વાર પાસે ઉભા રહેજો અને કોઈને પણ અંદર પ્રવેશ કરવા દેતા નહીં. જ્યાં સુધી હું આજ્ઞા નહીં આપું ત્યાં સુધી પ્રવેશ નહીં થવો જોઈએ. ગણેશને વારંવાર સંબોધીને કહ્યું કે હે ગણેશ, કેવલ અને કેવલ મારી જ આજ્ઞાનું પાલન કરવાનું છે, બીજા કોઈ નહીં. ગણેશે વંદન કરી ભવનના દ્વાર પાસે આવી ઉભા રહ્યા. પાર્વતી પુનઃ સ્નાનમાં ગઈ. એ જ ઘટિત ક્રમ પ્રમાણે મહાદેવ ફરીથી સમાધિમાંથી ગ્રસ્ત થઈ સમાધિમાંથી વિરામ લઈ ભવને આવ્યા. જેવા ભવનના દ્વાર પાસે આવે કે ગણેશે હાથમાં દંડ લઈ દ્વારમાં રોક્યા કે રોકાઈ જાઓ, કોણ છો આપ? મહાદેવે નાના બાળકને જોયું અને બાળકને પૂછ્યું કે ભાઈ, તું મને નથી ઓળખતો? હું આ કૈલાસનો અધિપતિ, કૈલાસનો સ્વામી છું, જગત પિતા છું. આ ભવન મારું, આ કૈલાસ મારો. અને એ બાળક તું મને એ કહે કે તું કોણ છે અને મને રોકનાર તું કોણ? ગણેશ કહે કે આપ જે હોવ એ, પણ મારી માની આજ્ઞાવશ થઈ મને આજ્ઞા મળી છે કે ભવનમાં કોઈને પ્રવેશવા દેશો નહીં. અને એટલા માટે
આ ભલે કૈલાસના સ્વામી હોય, ભવન તમારું હોય, પણ મને આજ્ઞા નથી એટલે હું તમને નહીં પ્રવેશ કરવા દઉં. મહાદેવ થોડા ક્રોધે ભરાયા, ભવનથી દૂર જઈ ઉભા રહ્યા અને નંદીને બૂમ પાડી, હે નંદી, નંદી. નંદી દોડતા દોડતા આવ્યા. મહાદેવ કે આ દ્વાર પાસે કોણ બાળક ઊભું છે અને કોણ લાવ્યું છે, અને સત્વરે દ્વાર પાસેથી દૂર કરો. નંદી દોડતા દોડતા દ્વાર ઉપર આવીને જુએ નાનું બાળક. નાના બાળકને સંબોધીને કહે કે હે બાળક, આ દ્વાર તો મહાદેવનું છે, આપ દૂર જાઓ, અહીંયાથી નીકળી જાઓ. કોણ છો તમે? બાળક કહે કે હું નહીં નીકળું, મારી આજ્ઞા છે. અહીંયા મારી માએ મને આજ્ઞા આપી અને આજ્ઞા વશ થઈ હું આ દ્વારમાંથી કોઈને પ્રવેશ નહીં કરવા દઉં. નંદી સમજાવે, બાળક સમજે નહીં. નંદી કહે, એ બાળક, તું જો ન નીકળી શકતો હોય તમારે જબરજસ્તી કરવી પડશે. ગણેશ કહે કે તમારે જે કરવું હોય એ કરો. નંદી પુનઃ મહારુદ્ર મહાદેવ પાસે આવ્યા. મહાદેવને પ્રાર્થના કરી કે આ બાળક જતું નથી, કોણ જાણે કોણ છે, કોઈ માયાવી પુરુષ લાગે છે. મહાદેવ કહે કે નંદી જે હોય સામ દામ દમ ભેદ અંતે યુદ્ધ કરો, પણ એ બાળકને આ દ્વાર પરથી દૂર કરો. નંદી પોતાના ગણોને લઈ અને આવી એ બાળકને સંબોધવા લાગ્યા, હે બાળક, સત્વરે નીકળી જાઓ, નહીં તો યુદ્ધ કરો. ગણેશ પર યુદ્ધનું આવાહન કર્યું. પોતાના દંડ દ્વારા નંદી અને ગણો સાથે યુદ્ધ કર્યું. કોઈકના હાથ તોડ્યા, કોઈકના પગ તોડ્યા, કોઈકનું માથું ફોડ્યું. બધાને લોહી લુહાણ કર્યા. નંદી દોડતા દોડતા મહાદેવ પાસે આવ્યા. મહાદેવને કહે કે પ્રભુ, જરૂર આ કોઈ માયાવી રાક્ષસ લાગે છે. મહાદેવે પોતાનો હાથમાં ત્રિશુલ લીધું. એટલામાં ત્યાં બ્રહ્મા અને વિષ્ણુ પ્રગટ થયા. બ્રહ્માજી મહાદેવને કહે કે પ્રભુ, આપ શાંત થાઓ, હું જઈએ બાળકને સમજાવું છું. બ્રહ્માજી શાંતિ પ્રાર્થના લઈ ગણેશ પાસે આવ્યા. હજી તો કાંઈક ગણેશને બોલવા જાય એટલામાં તો ગણેશે બ્રહ્માજીની દાઢી પકડી ખેંચી લીધી. બ્રહ્માજી કહે, ક્ષમા કરો, ક્ષમા કરો, હું તો બ્રાહ્મણ શાંતિ સંદેશો લઈને આવ્યો છું. ગણેશ કહે કે શાંતિ પણ નહીં, બસ હું આ દ્વારમાંથી કોઈને અંદર નહીં જવા દઉં. બ્રહ્માજી નિરાશ થઈ રુદ્ર પાસે આવ્યા, મહાદેવ પાસે આવ્યા. મહાદેવે વિષ્ણુ બાજુ જોયું. વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર લઈ પુનઃ એ ગણેશ ઉપર પ્રહાર કર્યો. ગણેશે પોતાના લાકડી વડે એ સુદર્શન ચક્રને ગોળ ફેરવી દૂર ફેંકી દીધું. આ જોઈ મહાદેવમાં ક્રોધ પ્રગટ થયો. મહાદેવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું. પોતાના ત્રિશુલને હાથમાં લઈ ગણેશ બાજુ પ્રહાર કર્યો. ગણેશે પોતાના પરાક્રમ દ્વારા, પોતાના દંડના ઉપયોગ દ્વારા એ ત્રિશુલને પણ દૂર ઘા કરી દીધો. મહાદેવ ક્રોધે ભરાયા અને ગણેશે હાસ્ય કર્યું. આ જોઈ મહાદેવના ક્રોધનો પાર ન રહ્યો. પુનઃ રોમે રોમ ક્રોધથી છલકવા લાગ્યો. આંખ ભ્રમર લાલ થઈ. ત્રિશુલનું આવાહન કર્યું. સંસારની સમગ્ર શક્તિ એકત્ર કરી મહાદેવે ફરીથી ત્રિશુલ ગણેશ બાજુ છોડ્યું. જોત જોતમાં તો એ ત્રિશુલ એ ગણેશના માથાને લઈ, માથાને પેડી અને બ્રહ્માંડમાં અદ્રશ્ય થઈ ગયું. ગણેશનો પાર્થિવ દેહ લોહી લુહાણ થઈ દ્વાર પાસે પડ્યો. દેવી દેવતાઓ મહાદેવના નામનો જય જયકાર કરવા લાગ્યા. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવના નામના નારા લાગ્યા. આ બાજુ સ્નાનમાંથી માં પાર્વતી પરવાર્યા. આ રીતે દેવી દેવતાનો અવાજ સાંભળી, હર હર મહાદેવ સાંભળી સત્વરે તૈયાર થઈ અને ભવનની બહાર આવ્યા. બહાર આવીને જુએ છે
બધા જ દેવી દેવતાઓનો મેળો જામેલો. એક બાજુ બ્રહ્મા, એક બાજુ વિષ્ણુ અને એક બાજુ રુદ્ર હાથમાં ત્રિશૂલ લઈ ઊભા. પાર્વતીની દ્રષ્ટિ પડી પોતાના દીકરા એવા ગણેશના પાર્થિવ દેહ ઉપર કે જેનું ખાલી ધડ પડેલું મસ્તક નહીં, લોહી લુહાણ શરીર જોઈ પુત્ર 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 બોલતા બોલતા પાર્વતી ગણેશના ધડને પકડી રડવા લાગ્યા. શું થયું પુત્ર, શું થયું? મેં તો કેવળ તને દ્વાર ઉપર રક્ષા માટે ઉભા રાખેલા, આ શું થઈ ગયું? બોલતા બોલતા પાર્વતીના શરીરમાં ક્રોધ જાગૃત થયો. પાર્વતી પોતાના જગ્યા ઉપર ઉભા થયા. પોતાના શરીરમાંથી હજારો મહાકાળી પ્રગટ કરી અને મહાકાળીઓને આજ્ઞા કરી કે હે મહાકાળીઓ, આ દેવી દેવતાઓએ મારા પુત્રનો વધ કર્યું છે, આપ સત્વરે આ દેવી દેવતાઓનું ભક્ષણ કરો. આટલું બોલતા જ મહાકાલીઓ દેવી દેવતાઓ પર તૂટી પડી. દેવી દેવતાઓ આમ તેમ ભાગવા લાગ્યા. મહાકાલીઓ દેવી દેવતાઓને એક એક પકડી ભક્ષણ કરવા લાગી. ઇન્દ્રાદી દેવો ભેગા મળી ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. બધા દેવી દેવતાઓ ભેગા મળી અને પાર્વતીને ચરણે પડ્યા. માં ક્ષમા કરો, માં ક્ષમા કરો. યા દેવી સર્વભૂતેષુ ક્ષમા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै માં નમસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ માં દયા કરો, ક્ષમા કરો. દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ માં પાર્વતીના ચરણે પડી બે હાથ જોડી માની આરાધના કરવા લાગ્યા. ક્ષમા કરો. પાર્વતી રડતા રડતા એટલું જ બોલ્યા કે હે દેવી દેવતાઓ, કેવી રીતે ક્ષમા કરું? આજે મારો પુત્ર આ પાર્થિવ દેહ લઈ અને ભૂમિ ઉપર પડ્યો તમારા પ્રતાપે.
જો મારો પુત્ર પુનઃ જીવિત થાય તો જ હું તમને ક્ષમા આપીશ, નહીતર આજે આ મહાકાળીઓ દ્વારા તમારું ભક્ષણ થવું, સૃષ્ટિનો નાશ થવું નિશ્ચિત જાણજો. બધા દેવી દેવતાઓ ભેગા મળી શિવના શરણે પડ્યા કે પ્રભુ આપ જ પુનઃ જીવિત કરી શકો, સૃષ્ટિનું કારણ તમે જ છો, જગતનું કારણ તમે જ છો. પ્રભુ આપ કૃપા કરો. ભગવાન શિવે નંદીને આજ્ઞા આપી કે હે નંદી, સત્વરે ઉત્તર દિશામાં જાઓ. પહેલું જે માથું મળે, પહેલું જે જીવાત્માનું માથું મળે એ લઈને પુનઃ આવી જાઓ. નંદી સત્વરે ઉત્તર દિશામાં દોડ્યા, આગળ વધ્યા. એક હાથી, એ હાથી મળ્યો. એ હાથીનું માથું લઈ અને નંદી કૈલાસ ઉપર આવ્યા. મહાદેવે ઈશારો કર્યો. એ હાથીના મસ્તકને કાર્તિકેયના ધડ સાથે જોડી દેવામાં આવ્યું. ભગવાન વિષ્ણુ બે હાથ જોડી મહાદેવને સંબોધીને કહે કે હે મહાદેવ, આ પાર્થિવ દેહ પ્રગટ કરવાનું કાર્ય એ બ્રહ્માજીનું છે, પરંતુ આ દેહની અંદર પ્રાણ તો કેવલ અને કેવલ મહાદેવ, આ જીવમાં શિવ, શિવમાં જીવ અને આ પાર્થિવ દેહમાં પ્રાણ કેવલ તમે જ પૂરી શકો. આપ જ આ દેહને સજીવન કરો. ભગવાન વિષ્ણુની પ્રાર્થના સાંભળી મહાદેવે હાથમાં ત્રિશુલ લીધું. પોતાનો ડાબો હાથ હૃદય ઉપર મૂક્યો, ત્રિશુલને મસ્તક ઉપર લગાડી અને એ ગણેશના પાર્થિવ દેહ બાજુ આગળ કર્યો. શરીરમાંથી ઓમનું ઉચ્ચારણ કર્યું. બધા દેવી દેવતાઓ હાથ જોડી ઓમના ભાગીદાર બન્યા. મહાદેવના રોમે રોમમાં ઓમ પ્રગટ થયો. ડાબા હાથ હૃદય ઉપર, જમણા હાથમાં ત્રિશુલ અને ત્રિશુલ એ ગણેશના પાર્થિવ દેહ ઉપર. રોમે રોમમાંથી ઓમનું પ્રાગટ્ય, શંખનાદ થયો. બધા દેવ દેવતાઓ ઓમનો નાદ કરવા લાગ્યા. મહાદેવે મૃત સંજીવની વિદ્યાનું ઉત્થાપન કર્યું. ઉત્થાપય, ઉત્થાપય. મન ક્રમ વચન દ્વારા પ્રાણ ઇન્દ્રિયોને એકત્ર કરી મહાદેવે પાર્થિવ ગણેશના પ્રાણ પૂરવાનું શરૂ કર્યું. ઓમ આમ રીમ ક્રોમ યમ બ્રમ લમ બમ બમ સમ સમ હોમ ઓમ સમમ છ રીમ ઓમ આમ રીમ ક્રોમ આસામ પાર્થિવ દેહાનામ પ્રાણા ઇહ પ્રાણાહ. ઓમ આમ રીમ ક્રોમ યમ બ્રમ લમ વમ વમ સમ 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 હોમ ઓમ સમમ છ રીમ ઓમ આમ રીમ ક્રોમ આસામ પાર્થિવ દેહાનામ જીવા ઇહ સ્થિતઃ. ઓમ આમ રીમ ક્રોમ યમ બ્રમ લમ બમ બમ સમ સમ સમ. ઓમ ઓમ
પાર્થિવ ગણેશના શરીરના હાથ અને પગ હલ્યા. જો હાથમાં પુનઃ દેહ ધારણ કર્યું. ભગવાન મહાદેવની કૃપાથી ગણેશ આંખ ખોલી પોતાના સ્થાન ઉપર ઊભા થયા. પાર્વતીએ દોડતા જઈ એ હાથીના મસ્તક ધારી પોતાના પુત્ર એવા ગણેશને હૃદય લગાવી રડી રડીને વહાલ કરવા લાગ્યો. બધા દેવી દેવતાઓ ગણેશનો જય જયકાર કરવા લાગ્યા. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ થી વાતાવરણ આનંદિત અને પ્રફુલ્લિત થયું. એ કૈલાસ में आनंद भयो जय गजानन लाल की. कैलास में आनंद भयो जय ए कैलास में आनंद भयो जय गजानन लाल की. कैलास में आनंद भयो जय गजानन लाल की. जय गजानन लाल की, 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 જય ગજાનન લાલ કી. ગણેશ માં પાર્વતીથી અલગ થઈ ભગવાન શિવને ચરણે પડ્યા. ભગવાન શિવે વરદાન આપ્યું કે હે ગણેશ, આજથી આપ આ સર્વ દેવી દેવતાઓના ગણોના નાયક ગણનાયક કહેવાશો અને પૃથ્વી ઉપર સૌ પ્રથમ પૂજનના અધિકારી બનશો. આજથી આપ સર્વ ગણોના નાયક, સર્વ ગણોના પતિ હોય ગણપતિ નામથી પ્રસિદ્ધ થશો. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી. गौरी के आनंद भयो जय गणेश लाल के. हे गौरी घेरानंद भयो जय गजानन लाल की. आनंद उमंग भयो जय गजानन लाल के. आनंद यो मंग भयो जय गजानन लाल की. गौरी के आनंद भयो जय गणेश लाल के. आनंद भयो जय गजानन लाल की. गौरी के आनंद भयो जय गणेश लाल के. गौरी घेरानंद भयो जय गणेश लाल की. कैलाश में आनंद भयो जय गणेश लाल के. हे बीरबल में आनंद भयो जय गजानन लाल की. बीरबल में आनंद भयो जय गजानन लाल के. हे बीरबल में आनंद भयो जय गजानन लाल की. जय गजानन लाल की, जय गजानन लाल के. जय गजानन लाल की, जय गजानन लाल की. जय गजानन लाल की, जय गजानन लाल के. जय गजानन लाल की, जय गजानन लाल की. गौरी के आनंद भयो जय गणेश लाल के. हे गौरी घेरानंद भयो. गणेश लाल के. हे गौरी घेरानंद भयो. जय गजानन लाल के. हे गौरी घेरानंद भयो. जय गजानन लाल के. हे गौरी घेरानंद भयो. जय गणेश लाल के. हे गौरी घेरानंद भयो. जय गजानन लाल के. हे गौरी घेरानंद भयो. जय गजानन लाल के. हे गौरी घेरानंद भयो. जय गणेश लाल के. देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन. देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन. देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन. देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन. और तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन, स्वामी हमसे बढ़कर कौन. देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन. देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन. એક ગરબો ગાય અને પછી આરતી કરીશું. કારણ કે દીક્ષા બાપા પણ અહીંયા ગરબા રમાડતા અને બાપજીને પણ એ ગરબા ખૂબ પ્રિય છે અને એટલા માટે એક જ ગરબો ગાય અને પછી આરતી કરીશું. ચાલો. ગણપતિ આયો
बाबा रिद्धि से जिलायो गणपति आयो बाबा रिद्धि से जिलायो गजानन आयो रिद्धि से जिलायो गजानन आयो रिद्धि से जिलायो गणपति आयो बाबा रिद्धि से जिलायो गणपति आयो बाबा रिद्धि से जिलायो गजानन आयो रिद्धि से जिलायो गजानन आयो रिद्धि से जिलायो
કરી ભૂલા બાપા તને કેમ કરી ભૂલા કાળજે મારા એ કાળજે મારા લખ્યા તારા ઓ બાપા તને કેમ કરી ભૂલા એ કાળજે મારા લખ્યા તારા ઓ બાપા તને કેમ કરી ભૂલા કેમ કરી ભૂલા બાપા તને કેમ કરી ભૂલા એ કાળજે મારા લખ્યા તારા ઓ બાપા તને કેમ કરી ભૂલા વાર વાર પર ધરય મર ધરય પર પર પધારે મર ધરય મર કર મેલ કરે હરિહર તુને યવરય કરે મન હર ગર બને યુદ્ધ હર કરે નિર પતન પ્રમાણ કર નિર્જા ખતનાર પ્રમાણ કર નિર્જા નિકટ મુકટ ગિર સવર ગણરાવ પટ પર ગર महाराज की कार्तिकेय महादेव की આજના યજમાનો આરતી માટે વ્યાસપીઠ ઉપર ઉપસ્થિત થજો તેમજ અહીં મહાનુભાવો પધાર્યા છે એ પણ વ્યાસપીઠ ઉપર આવી જજો આરતી માટે મરોલીથી રાજુભાઈ પણ આવ્યા છે તો આરતી માટે ઉપસ્થિત થજો હલો ઘણે દૂર દૂરથી ઘણા ભાવિક ભક્તો આવ્યા છે એમનું આજે દિત્યા બાપા પરિવાર તથા ગ્રામજનો તરફથી તથા જલારામ યુવક મંડળ તરફથી સૌનું સ્વાગત કરે છે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે ચાલો તો પછી આપણે જઈશું ઓમ કરવા ના પાડી હલો આજે અહીં દાનનો ખરેખર ખૂબ જ દરેક તરફથી દાન મળેલ છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનવામાં આવશે 501 રૂપિયા જિગ્નેશભાઈ માધુભાઈ પટેલ મરગમાળ તરફથી મળે છે ખૂબ ખૂબ આભાર
હેલો. દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે આપણા કથા તરફ, અને જે ભાઈઓએ દાન નોંધાવ્યું છે એની નામાવલી બોલું છું. જિજ્ઞેશભાઈ માધુભાઈ પટેલ મરગમાળ 501 રૂપિયો. દ્રષ્ટિબેન ધનેશભાઈ વિરવલ 105 રૂપિયા. મગનભાઈ મહારાજ ભૂતસર 251 રૂપિયા. ગંગા સ્વરૂપ શાંતાબેન ખંડુભાઈ ચીમનપાડા 520 રૂપિયા. શારદાબેન મોહનભાઈ નાંદઈ 50 રૂપિયા. શિવ પાર્વતી વિવાહ કન્યાદાન 5836 રૂપિયા. લીલાબેન મકનભાઈ મરલા 10100 રૂપિયા. માંગતાભાઈ જીવલાભાઈ મોટી ઢોલ ડુંગરી 20 રૂપિયા. શંકરભાઈ રાજપુર 500 રૂપિયા. ગંગાબેન ખંડુભાઈ વિરવલ 251 રૂપિયા. સંદીપભાઈ મણીલાલ વિરવલ 1101 રૂપિયો. સ્વર્ગસ્થ દીપ્તિબેન ઉત્તમભાઈના સ્વર્ગસ્થ છોટુભાઈ મંછુભાઈના સ્મરણાર્થે 1111 રૂપિયા. સીતારામ પરિવાર રૂમલા તરફથી 500 રૂપિયા. નેમલાભાઈ શામજીભાઈ નાંદઈ તરફથી 50 રૂપિયા. કિશોરભાઈ ઠાકોરભાઈ અટગામ તરફથી 101 રૂપિયો. ખુશાલભાઈ રામજીભાઈ વિરવલ તરફથી 101 રૂપિયો. અરવિંદભાઈ સિંહ પટેલ આપણા અત્યારે ધારાસભ્યનું જે સન્માન કર્યું છે એમના તરફથી 2500 રૂપિયા. જીકુભાઈ બહાદુરભાઈ પટેલ મોટી ઢોલડુંગરી તેમના તરફથી 551 રૂપિયા. કરશનભાઈ કેસાભાઈ પલાડ ભેરવી એમના તરફથી 501 રૂપિયો. લાલજીભાઈ છીમાભાઈ વિરવલ તરફથી 101 રૂપિયો. મંજુલાબેન અર્જુનભાઈ નાની ઢોલ ડુંગરી 101 રૂપિયો. અમૃતભાઈ નાગરભાઈ સુખાલાવાલા એમના તરફથી 500 રૂપિયા. અને મયુરીબેન કમલેશભાઈ ધરમપુરવાલા તરફથી 101 રૂપિયો. આપણને ખૂબ એવું સરસ દાન મળ્યું છે. આરતીનો સમય થયો છે, આરતી થઈ જાય અને પછી ભોજનની વ્યવસ્થા છે, તો દરેક ભાઈઓ પોતાની રીતે ત્યાં ભોજન લેવાનું છે. મૌર્ય ગણપતિ ગજાનંદ મહારાજ કી કરતા દુઃખરતા વાર્તા વિઘ્નાથી પૂર્વે પૂર્વે પ્રેમ કૃપા જયાથી સર્વાંગે સુંદર ઈશેન્દુરાથી કંઠે ધર કે માળ મુક્તા ભરાંચી. જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ. દર્શન માત્રે માને માત્રે માતા કામના પૂર્તિ. જય દેવ જય દેવ ગૌરી કોરા ચંદના શિવોટે ગોકુળ કેસરા. હીરે જડિત મોગલ શોભા ચોગરા. ઋણ તેનો પોરે ચરણે કાગરિયા. જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ. દર્શન માત્રે માન સ્મરણે માત્રે માન કામના પૂર્તિ. જય દેવ જય દેવ લંબોદર પીતાંબર ભૈરવ વંદના. સરળ સોટા વક્ર તુંડા જય જયા. રામ રામાચા વનપાહે સદના. સંત શ્રી બાબા વેદ વાણી રક્ષાવે સુરવર વંદના. જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ. દર્શન માત્ર માન સ્મરણે માત્ર માન કામના પૂર્તિ. જય દેવ જય દેવ સિંદુર લાલ ચણાયો અચાનક મુકો. દોંદન લાલ વિરાજે સુરગૌરી હર को. हाथ लिए गुड़ लड्डू सारी सुरवर को. महिमा कहे न जाए लाख हो पद को. जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता हो स्वामी सुखदाता. धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव अष्टौ सिद्धि दासी संकट को बैरी. विघ्न विनाशन मंगल मूर्त अधिकारी. कोटि सूर्य प्रकाश ऐसी छल तेरी. घंटस्थल मदमस्तक शोभे सविहारी. जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता हो स्वामी सुखदाता. धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव भाव भगत से जो कई शरणागति आवे. संतति संपत्ति सब ही भरपूर पावे. जैसे गणराज को अति
નંદન દિશડીનો ગુણ ગાવે જય દેવ જય દેવ જય જય શ્રી ગણરાજ વિદ્યા સુખદાતા હો સ્વામી સુખદાતા ધન્ય તમારો દર્શન મેરા મન રમતા જય દેવ મંગલ મૂર્તિ પ્રભુ શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે માન સ્મરણે માત્રે માન કામના પૂર્તિ જય દેવ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય નમો હરિ સર્વ મંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણજી નમોસ્તુતે મૌર્ય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. એક અગત્યની સૂચના, કાલે સવારે 12 જ્યોતિર્લિંગ અહીંયાથી અમારા પિયુષભાઈ અને આ બહેનો તરફથી બનાવવામાં આવશે. સૌરાષ્ટ્રથી માંડીને 12 જ્યોતિર્લિંગ, અને સવારે એનું પૂજન હોય તો જે ભાવિક ભક્તજનોએ દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજનનો લાભ લેવો હોય એ બધાને સવારે 8 વાગે 7:30 વાગે અહીંયા ઉપસ્થિત રહેવું. હર હર મહાદેવ. जमाने में कहाँ टूटी हुई तस्वीर बनती है, तेरे दरबार में बिगड़ी हुई तकदीर बनती है. तारीफ तेरी निकली है दिल से, आई है लब पे बन के कवाले, शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाले. शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवार. लब पे
મહાકાલેશ્વર મહાદેવ દેવકી જય. વિદ્યા બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આવતીકાલે ફરી 10 વાગે મળીએ. ત્યાં સુધી સૌને ઓમ નમઃ શિવાય. જય માતા. દાન આવતું જ રહ્યું છે. અત્યારે એક ભાઈ લખાઈ ગયા છે, રવિયાભાઈ લાછાભાઈ મરકમાં વીરવલ, 101 રૂપિયો મળ્યો છે એમના તરફથી શિવકથા નિમિત્તે. હવે શિવકથા નિમિત્તે આ જે દાન આવ્યું છે એ દાન આપને સૌને બધાને ખબર હશે